ભૂકંપના આંચકા અનુભવાયા હોય। અમદાવાદના પણ અનેક વિસ્તાર છે જ્યાં ભૂકંપ છે અને પાટણથી 13 કિલોમીટર દૂર તેનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। ગુજરાતભરમાંથી કોઈ એવા સમાચાર નુકસાન થયું હોય કે જાનહાનિ હોય, કારણ કે આજે દેવ દિવાળીનો પર્વ પણ છે। લોકો હાલ ફટાકડા ફોડી રહ્યા છે, ઉત્સવ કરી રહ્યા છે। જી બિલકુલ, જે પ્રકારે માહિતી મળી રહી છે, રાત્રે 10:15 4.2 ની તીવ્રતાનો જે ભૂકંપનો આંચકો છે તે નોંધાયો છે, જેનું કેન્દ્રબિંદુ પાટણથી 13 કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું છે। ગુજરાત સરકારના જે ભૂકંપ વિભાગ છે તેમના તરફથી આજે સત્તાવાર માહિતી છે તે આપવામાં આવી છે। મહત્વનું છે કે જે કેન્દ્રબિંદુ છે તેના કરતા ઘણી દૂર સુધી આજે ભૂકંપના આંચકા છે તે અનુભવાયા છે। સામાન્ય રીતે 3ની વધુની તીવ્રતાનો ભૂકંપ હોય તેને મેજર ગણવામાં આવે છે અને તે જ ભૂકંપની અસર છે તે રાજ્યભરમાં જોવા મળી રહી છે। મહત્વની વાત કરવામાં આવે તો માઉન્ટ આબુથી લઈને સૌરાષ્ટ્રના કેટલાક ગામો છે ત્યાં સુધી આજે ભૂકંપનો ઝટકો છે તે અનુભવાયો છે। અમદાવાદમાં પણ કેટલીક હાઈરાઇઝ બિલ્ડિંગ છે તેમાં પણ આજે ભૂકંપનો ઝટકો છે તે અનુભવાયો છે। મહત્વની વાત છે કે ઉત્તર ગુજરાતના અનેક એવા ગામડા છે, તાલુકા છે કે જ્યાં આગળ ભૂકંપના જે આંચકા છે તે અનુભવાયા છે। ખાસ કરીને બનાસકાંઠાની વાત કરવામાં આવે, મહેસાણાની વાત કરવામાં આવે, પાટણની વાત કરવામાં આવે, સુરેન્દ્રનગર, પાટડી, વઢવાણ સહિત જે ભૂકંપનો આંચકો છે તે અનુભવાયો છે। સામાન્ય રીતે ગુજરાતમાં વારંવાર ભૂકંપ આવતા રહે છે, જેમાં કચ્છ અને જે સૌરાષ્ટ્રનો ભાગ છે તેમાં આજે ભૂકંપની તીવ્રતાઓ છે તે આવતી રહે છે। કચ્છ અને તેમાં પણ ખાસ કરીને ભચાઉની આસપાસ 3 અને 3.5, 3.7ની તીવ્રતાના ભૂકંપ છે તે નોંધાતા રહે છે, પરંતુ લાંબા સમય બાદ કહી શકાય કે ગુજરાતમાં 3થી વધુની તીવ્રતાનો એટલે કે 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો છે તે નોંધાયો છે। લોકો ઘરની બહાર પણ દોડી આવ્યા છે। જે રીતે આપણે કહ્યું કે લોકો જે દેવ દિવાળી છે તેના માહોલમાં હતા, ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા હતા, પરંતુ એકાએક જ્યારે ભૂકંપનો આંચકો અનુભવાયો ત્યારે લોકો પણ શોકમાં હતા। લાંબા સમય બાદ ગુજરાતમાં આ પ્રકારે જે ભૂકંપનો આંચકો છે તે અનુભવાયો છે। મહત્વનું છે કે ગુજરાત અને ભૂકંપને ખૂબ મોટા જે ઇતિહાસ છે તે નોંધવામાં આવ્યા છે। કચ્છમાં પણ જે પ્રકારે ભૂકંપ અનુભવાયો હતો ત્યારબાદ જે તારાજી સર્જાઈ હતી, ત્યારબાદ ફરી એક વખત આ 4.2ની ભૂકંપની જે તીવ્રતા નોંધાઈ છે તેના કારણે જે યાદો છે જૂની તે ચોક્કસથી તાજી થઈ શકે, પરંતુ 4.2ની તીવ્રતાનો ભૂકંપ છે તેના જ કારણે જે લોકો ઘરની બહાર દોડી આવ્યા છે અને જે નુકસાન છે તે સામે થોડી વારમાં આવશે। પરંતુ જે પ્રકારે થોડી વાર પહેલા જે ISR છે, સિસ્મોલોજીના ડિરેક્ટર, તેમણે પણ ટીવી9 સાથે વાતચીત કરી હતી, તેમણે પણ માહિતી આપી હતી અને જે પ્રકારે માહિતી મળી રહી છે, ભૂકંપનું જે કેન્દ્રબિંદુ છે તે પાટણની આસપાસ નોંધવામાં આવ્યું છે, પરંતુ તેની અસર છે તે ખૂબ જ લાંબી જોવા મળી રહી છે। આભાર રોનક, સમગ્ર માહિતી બદલ। તો હાલ જે પ્રમાણે ગુજરાતના વિવિધ વિસ્તારો, અલગ અલગ જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો હાઈરાઇઝમાં રહેતા લોકોને તેનો ચોક્કસથી અનુભવ થયો છે, પરંતુ આજે દેવ દિવાળીનો પર્વ અને તે પર્વમાં ઉજવણી દરમિયાન જ્યારે ભૂકંપ આવ્યો તો એ 23 વર્ષ પહેલાંની યાદ લોકોએ સૌ કોઈને આવી ગઈ હતી, જ્યારે આખા ગુજરાતને આ ભૂકંપે જાણે કે રોવડાવ્યા હતા। લોકોના પરિવારજનો લોકોએ ગુમાવ્યા હતા। તે સમય ખૂબ જ કપરો હતો અને એક લાંબો સમય હતો જ્યાં ગંભીર આંચકા ભૂકંપના ગુજરાતમાં નહોતા અનુભવાયા, પરંતુ ફરી એકવાર ગુજરાતની ધરા ધ્રુજી અને લોકો ભયભીત થઈ ગયા।